अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય સંસ્કૃત। વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ભાગમાં પાઠની શરૂઆત જે છે એ કરી ચૂક્યા છે। આજે આગળ વધારીશું। નૃપતિ પ્રસન્નમ દ્રષ્ટવા અશો વણિકમ તાક્યરિતુમ પાર્થિવાતઃ। નૃપતિ એટલે કે રાજાને પ્રસન્ન દ્રષ્ટવા પ્રસન્ન થયેલા જોઈને અશો પેલા વણિક વેપારીએ તા કેતુમ પાર્થિવાના કેતુમ એટલે કે ખરીદવા માટે પ્રાર્થના કરી। રાજાએ પ્રસન્ન થયેલા જોઈને પેલા વણિકે તેને ખરીદવા માટે પ્રાર્થના કરી। તતોહો નૃપતિ પછી રાજા વણિકજ તાસામ મૂલ્યમ પુચ્છતિ વણિકને તેમનું મૂલ્ય પૂછે છે। તદા વણિકમ વદતી ત્યારે વણિક કહે છે, વદતી એટલે કે બોલવું, કહે છે ત્રિશુણામ એટલે કે ત્રણેય અપી પુત્તલીનામ મૂલ્યમ ભિન્નમ ભિન્નમ અસ્તિ ત્રણેય પુતલીઓનું મૂલ્ય કિંમત જે છે ભિન્નમ ભિન્નમ અસ્તિ ભિન્ન ભિન્ન એટલે કે જુદી જુદી છે। એકસ્યા એક રૂપિયા માત્ર અનસ્યા સહસ્ત્ર રૂપ્યકામ અસ્તિ એકસ્યા એટલે કે એક પુતલીનું મૂલ્ય ફક્ત કેટલું છે? રૂપ્યકમ માત્ર એક રૂપિયા। અનન્યશ્ચા અને બીજી જે પુતલી છે સહસ્ત્રમ રૂપ્યકમ અસ્તિ સહસ્ત્રમ એટલે કે 1000 રૂપિયા છે। એ કહે છે એક પુતલીનું માત્ર રૂપકમ માત્ર એક રૂપિયો છે, અન્ય સહજ અને બીજીનું સહસ્ત્ર રૂપ્યકમ અસ્તિ 1000 રૂપિયા છે। તૃતીયા એક પુત્તલિકા લક્ષ્ય રૂપ્યકમ મૂલ્યમ દધાતી અને તૃતીયા એટલે કે ત્રીજી એક પુત્તલિકા એક પુતલી લક્ષ રૂપ્યમ એટલે કે લાખ રૂપિયાની કિંમત ધરાવે છે, દધાતીથી દળાવે છે। નૃપતિ સાશ્ચર્યમ વણિજે કથયતિ રાજા સાશ્ચર્યમ આશ્ચર્યપૂર્વક વણિજે વણિકને કહે છે, ભો વણિકમ હે વણિક કથમ તાવતઃ સમાનમ પુત્તલિકાનામ મૂલ્યમ એતાવતઃ ભિન્નમ ભિસ્તમ અસ્તિ કે હે વણિક કહે તાવતમ સમાનમ તારી એક સમાન પુતલીઓનું મૂલ્ય એતાવત ભિન્નમ ભિસ્ત આટલું જુદું જુદું શા માટે છે? આશ્ચર્ય થાય છે રાજાને કે પુતલીઓ તો ત્રણે ત્રણ એક સરખી દેખાય છે, પરંતુ એનું મૂલ્ય જુદું જુદું છે અને એ મૂલ્યમાં ફેરેય ઘણું છે। એકનું 1 રૂપિયા છે, બીજીનું 1000 રૂપિયા છે અને ત્રીજીનું 1 લાખ રૂપિયા છે। રાજાને આશ્ચર્ય થાય છે, એક સરખી દેખાય છે છતાં આપણને આગળ બતાવી દીધું છે રૂપ રંગ બધી જ રીતે સરખી છે, આકાર વજન કદ, છતાં કિંમત કેમ જુદી છે? આ પ્રશ્ન રાજાને પણ આશ્ચર્ય અનુભવાય છે અને પૂછે છે રાજા કે એક સરખી દેખાય અને મૂલ્ય પણ ઘણો બધો ફેર છે, એક રૂપિયામાં મળે છે સેમ જ છે, છતાં 1000 રૂપિયામાં મળે છે અને એક જે છે 1 લાખ રૂપિયામાં મળે છે। તમે અહીં એનું ભાષાંતર જોઈ શકો છો અને એ તમને સરળ રહેશે ઉતારવા માટે, એટલે આ વિડીયો સ્ટોપ કરીને તમે કરી શકો છો। સમજાવી દીધું છે એટલે ફરી ન બોલતા આપણે આગળ ચાલશો। વિડીયોને સ્ટોપ કરીને આ તમને ન સમજાય ત્યાં આનું ભાષાંતર ઉતારી લેવાનું છે। હવે આપણે આગળ વધીશું। વણિક અવદત એટલે કે વણિકે કહ્યું, અયિ નૃપ હે રાજા ભવતઃ રાજસભાયામ અત્ર બહવ વિદ્વાંસ વિચક્ષણા પુરુષા વિરાજતે। શું કહે છે? આપની રાજસભાયામ અત્ર આપની આ રાજસભામાં બહવ એટલે કે ઘણા
વિદ્વાંસ એટલે કે વિદ્વાન, વિચક્ષણ એટલે કે બુદ્ધિશાળી પુરુષો વિરાજન્તે બિરાજે છે. શું કહે છે? હે રાજન, આપની રાજસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો વિરાજે છે. તે એતાહ, તો તેઓ આ પુત્તલિકા પુતલીઓની પરીક્ષા તાસામ કરી મૂલ્યભેદમ તસ્ય કારણમ વિદ્યાપિતુમ અહર્તિ. તો તેઓ શું કરશે? પરીક્ષા કરીને મૂલ્યભેદ એટલે કે મૂલ્યનો તફાવત, તસ્ય ચ કારણમ અને તેનું કારણ, વિદ્યાપતિમ અહર્તિ જણાવવા માટે સમર્થ છે. શું કહે છે? કે આપની રાજસભામાં ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે અને તેઓ આ પુતલીઓની પરીક્ષા કરીને તેનું મૂલ્ય તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે. અતઃ તાન એવ રાજસભા સદસ્યાન એત પૃચ્છતુમ ઇતિ. તેથી તેમને આ રાજસભાના સભ્યોને આ પૂછો. જ્યારે રાજા વણિકને પૂછી રહ્યો છે એટલે શા માટે તે તારી પુતલીઓનું મૂલ્ય આમ જુદું જુદું રાખ્યું છે, એટલે કહે છે કે તમારી રાજસભામાં ઘણા બધા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો છો, તો આપ એમને પૂછો. નૃપ ઉપસ્થિત રાજસભાયાના પુત્તલિકા મુત્ય ચકારણમ વિદ્યાપતુ નિવેદિતામ. રાજાએ ઉપસ્થિત રહેલા, હાજર રહેલા રાજસભા સભ્યોના રાજસભાના સભ્યોને પુત્તલિકાના પુતલીઓનું મૂલ્ય, કિંમત, બરાબર, તત્ર ચ કારણમ અને તેનું કારણ જણાવવા વિદ્યાપતમ નિવેદિતામ માટે શું કર્યું? સૂચન કર્યું. નૃપસ્ય નિવેદનમ અનુસરંત, રાજાના સૂચનને અનુસરતા બહુવો વિચક્ષણા, ઘણા બુદ્ધિશાળીઓએ આવીને, વિચક્ષણા સમા આગત્ય એટલે કે આવીને વિદ્યાપિતુમ નિવેદિત પુત્તલિકાના મૂલ્યભેદમ તત્ર ચ કારણમ જ્ઞાતું પ્રયત્ન. રાજાના સૂચનને અનુસરતા બધા બુદ્ધિશાળીઓ આવીને પુતલીઓના મૂલ્યભેદ અને તેનું કારણ જાણવાનું શું કરે છે? પ્રયત્ન કર્યો. પરમ કોઅપી તત્ર સફળતા ન અભવત. પરંતુ કોઅપી કોઈને પણ તત્ર તેમાં સફળતા મળી નહીં અથવા સફળ ન થયા, સફળો ન અભવત સફળ થયા નહીં. તતો અશો ત્યારબાદ તે નૃપ રાજાએ તતઃ કાર્ય તે કાર્ય મંત્રીને સોંપી દીધું. દરેક બુદ્ધિશાળી જેટલા રાજસભામાં સદસ્યો છે, સભ્યો છે, આવીને ઊભા થાય છે, જુએ છે, છતાં એકને પણ કારણ સમજાતું નથી. આથી આ કામ રાજા જે છે મંત્રીને સોંપી દે છે. ચતુર્મંત્રી ઉત્તય દિનંતરમ એત વિધાય ભવતે નિવેદિષ્યતમિ નૃપ સવિનયમ અકથ. ત્યારબાદ ચતુર્મંત્રી ઉત્તરદાય, ચતુર્મંત્રીઓ ઊભા થઈને દિનત્રય અંતરહમ 3 દિવસ પછી વિધાય ભદે નિવેદિષ્યત્યામ, તો આપ શ્રીને નિવેદન કરીશ, મતલબ કે જણાવીશ. નૃપાયા સવિનમ અયગત, એમ એણે રાજાને વિનયપૂર્વક કહ્યું. પેલા ચતુર્મંત્રીએ ઊભી થઈને રાજાને શું કહ્યું? કે હું 3 દિવસ પછી આપને જણાવીશ. નૃપ તથાસ્તુ, તથાસ્તુ એટલે કે ભલે તેમ થાવ, રાજાએ એમ કહ્યું. ઇતિ કથિત્વા રાજસભા વિસર્જિતવાન, એમ કહીને રાજાએ શું કર્યું? રાજસભાને જે છે એ વિખેરી નાખી. અહીં તમે એનું ભાષાંતર જોઈ શકો છો કે શરૂઆત જ્યાંથી આજે વિડીયોમાં થઈ હતી, ઘણા વિદ્વાન અને બુદ્ધિશાળી પુરુષો શોભોય છે, તો આ પુતલીઓની પરીક્ષા કરી તેના મૂલ્ય અને તેના તફાવતનું કારણ એમને પૂછવાનું કહે છે.
રાજા ત્યાં હાજર રહેલા રાજસભાના સભ્યોને પુતલીઓનું મૂલ્ય અને તેનું કારણ જાણવા માટે સૂચન કરે છે. રાજાના સૂચન અનુસાર ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પુતલીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જણાવવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ તેમાં સફળ થઈ શક્યા નહીં. ત્યારબાદ રાજાએ તેમને કામ મંત્રીઓને સોંપ્યું. હું આ પુતલીઓનું મૂલ્ય અને તેનું કારણ 3 દિવસમાં જણાવીશ, એમ ચતુર મંત્રીએ ઊભા થઈને સવિનયપૂર્વક રાજાને કહ્યું, અને રાજાએ કહ્યું, ભલે એમ થાઓ, એમ કહીને રાજસભાને વિખેરી નાખી. આજે આટલું. નેક્સ્ટ વિડીયો દરમિયાન આગળ પાઠ ચાલશે, ત્યાં સુધી આટલું કાર્ય પૂર્ણ કરવાનું રહેશે.